આ બંને લોકો દોષી છે આપણા. ભાજપે તો રાજ કર્યું અને લૂંટા, કોંગ્રેસે એની સાથે ભાગીદારી કરી છે. 30 વર્ષ સુધી આ બંને ભાગીદારીમાં રાજનીતિ કરી છે. આ વાત ગામે ગામે પહોંચાડવી પડશે. આ વાત હું એટલા માટે કહું છું ભાગીદારીની, કે આજ સુધી આપણને ઊંધા ચશ્મા પહેરાવ્યા. ભાજપ કોંગ્રેસે ભેગા થઈને ઊંધા ચશ્મા પહેરાવ્યા અને કઈ રીતે બદનામ કર્યું ને કઈ રીતે ત્રીજા પક્ષને અહીંયા ન આવવા દેવું એનું ષડયંત્ર કર્યું. એનું તમને ઉદાહરણ આપું કે આજ સુધી બોલતા રહ્યા કે ત્રીજો પક્ષ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. આ બંને, કારણ કે બંનેને ખબર હતી. આપણને અત્યાર સુધી 30 વર્ષ સુધી ઊંધા ચશ્મા જ પહેરાવ્યા છે કે ન ચાલે. કોઈ દી આપણે ન વિચાર્યું કે શું કામ નહીં ચાલે. કપાસને આપણા દેશમાં લાવવાનો એક સસ્તો રસ્તો કરી દીધો. એવો રસ્તો કરી દીધો કે એની ઉપર જે ડ્યુટી હતી, જે આયાત કર હતું, એ ઝીરો કરી દીધું. એનો મતલબ એવો થાય છે કે તમે વિદેશના કપાસને આપણા દેશમાં આવવા માટેનો રસ્તો કરી દીધો. અને આપણા દેશના જે ખેડૂતો છે, આપણા ગુજરાત, કારણ કે ગુજરાત સૌથી મોટું રાજ્ય છે કે જે કપાસનું ઉત્પાદન કરે છે, તો ગુજરાતના ખેડૂતોના કપાસને સસ્તો કરી દીધો. એટલે આપણે આજે રોડ ઉપર નીકળવું પડ્યું. એટલે આપણે મહાપંચાયતો, કિસાન પંચાયતો કરવી પડી છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવશો નહીં. અમે જે રાજકીય ક્રાંતિનું કામ કરીએ છીએ અમને કરવા દો ને. તમારામાં તાકાત હોય તમારી સામે સભા કરીને તમે કરો, અમે ના નથી પાડતા.